હેલો એવરીવન, વેલકમ બેક ટુ પીસ ઓફ ફિઝિક્સ. આજના આ વિડીયોમાં આપણે એકમ અને માપનના ખૂબ જ અગત્યના બે ટોપિકો એરર એનાલિસિસ અથવા તો ત્રુટિ વિશ્લેષણ અને બીજા માપન માટેના સાધનો કે વર્નિયર કેલિપર્સ, સ્ક્રૂ ગેજ આ વિશેના કેટલાક ક્વેશ્ચનો સોલ્વ કરીશું. જેમાંથી આજના આ વિડીયોમાં જેઈ 2024માં પૂછાયેલા જે ક્વેશ્ચન્સ છે તેના વિશે આપણે ડિસ્કશન કરીશું. તો આપણો સૌપ્રથમ અહીંયા પ્રશ્ન વર્નિયર કેલિપર્સનો છે. વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલનો વિભાગ એમ એકમોને બરાબર છે. જો મુખ્ય સ્કેલનો nમો વિભાગ વર્નિયર સ્કેલ પરના n+માં કાપા સાથે બંધ બેસે તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ શક્તિ ખાલી જગ્યા થશે, જેને આપણે લીસ્ટ કાઉન્ટ એવું પણ કહેતા હોઈએ. તો લીસ્ટ કાઉન્ટનું એક સૂત્ર છે, લીસ્ટ કાઉન્ટ ઇક્વલ્સ ટુ 1 MSD મેઇન સ્કેલ ડિવિઝન અથવા તો મુખ્ય સ્કેલના કાપાનું લંબાઈ માઇનસ 1 VSD 1 વર્નિયર સ્કેલ ડિવિઝન અથવા તો વર્નિયર સ્કેલના એક કાપાની લંબાઈ. બરાબર. તો હવે આપણને એક હિન્ટ આપી છે કે nમો વિભાગ મુખ્ય સ્કેલનો nમો વિભાગ વર્નિયર સ્કેલના n+1માં કાપા સાથે બંધ બેસે છે. તો હું એમ લખી શકું કે n MSD n+1 SD. તો અહીંયાથી VSD ની વેલ્યુ હું લઈ શકું છું 1 VSD n/n+1 MSD. તો અહીંયા હું VSD ની વેલ્યુ પુટ કરીશ તો લિસ્ટ કાઉન્ટ મારી પાસે આવશે 1 MSD માઇનસ n/n+1. તો n+1 માઇનસ n ડિવાઇડેડ બાય n+1. તો આપણી પાસે અહીંયા આવશે n થી n કટ થઈ જશે તો 1 ડિવાઇડેડ બાય n+1 SD. હવે અહીંયા આપણને લખ્યું છે કે મુખ્ય સ્કેલનો વિભાગ m એકમોને બરાબર છે. તો હું એમ કહી શકું કે એક MSD એ m એકમ બરાબર છે. એકમની જગ્યાએ મીટર પણ આવી શકે છે, સેન્ટીમીટર, મિલીમીટર, જે પ્રમાણે આપણે વર્નિયર કેલિપર્સને ડિઝાઇન કરી હોઈ શકે તે પ્રમાણે ત્યાં પણ કોઈ પણ એકમ આવી શકે છે. તો હું એક MSD બરાબર m એકમ મૂકી શકું છું. તો મારો આ પ્રશ્નનો જવાબ થશે m ભાગ્યા n+1 એકમ. બરાબર. તો અહીંયા હવે આપણે ઓપ્શન્સ જોઈ લઈએ તો આપણી પાસે 4 ઓપ્શન્સ છે, એમાં તો બેમાં તો m છે જ નહીં. આપણી પાસે વધ્યા બે ઓપ્શન્સ, એમાં એકમાં m ભાગ્યા n×n+1 છે અને બીજો છે n×n+1. તો આપણો સાચો ઓપ્શન થશે m ભાગ્યા n+1. હવે આપણો આગળનો પ્રશ્ન છે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ 1/20 સેન્ટીમીટર છે. મુખ્ય સ્કેલ પરના એક કાપાનું મૂલ્ય 1 mm છે. તો વર્નિયર સ્કેલના n કાપા સાથે મુખ્ય સ્કેલના સંપાત થતા કાપાની સંખ્યા ખાલી જગ્યા છે. તો જો પહેલા તો હું કોઈ પણ ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરું તો તમે એક વખત ખુદથી ટ્રાય કરો કે તમારાથી થાય છે કે નહીં. વિડીયોને પોઝ કરીને ટ્રાય કરો, 5 મિનિટ લો, 10 મિનિટ લો, પણ ટ્રાય કરો. બરાબર. અને જો ના થાય ત્યારે વિડીયોને જોઈને પાછું એક વખત ટ્રાય કરી શકો છો. બરાબર. તો આપણી પાસે અહીંયા લિસ્ટ કાઉન્ટ આપ્યું છે, જેને આપણે લઘુત્તમ માપ કહીતા હોઈએ છીએ. તો લિસ્ટ કાઉન્ટ છે આપણી પાસે 1/20n. બરાબર. એક MSD ની વેલ્યુ છે આપણી પાસે 1 mm. અને આપણે ફાઇન્ડ કરવાનું છે વર્નિયર સ્કેલના n કાપા સાથે મુખ્ય સ્કેલના સંપાત થતા કાપાની સંખ્યા. તો n VSD equals to how much MSD. તો હવે આપણે લિસ્ટ કાઉન્ટ જાણતા હોઈએ છીએ કે લિસ્ટ કાઉન્ટ ઇક્વલ્સ ટુ 1 MSD માઇનસ 1. બરાબર. તો અહીંયા આપણી પાસે લિસ્ટ કાઉન્ટ છે 1/20n સેન્ટીમીટર છે, અને મિલીમીટરમાં કરીશું તો ઉપર આવી જશે 10 મિલીમીટર. 1 MSD છે આપણી પાસે 1 mm. બરાબર. તો આ થઈ જશે આપણી પાસે 1/2n to 1 mm માઇનસ 1 VSD equals to 1 minus 1/2n. બરાબર. તો આપણી પાસે આવશે 2n minus 1 divided by 2n મિલીમીટર. બરાબર. તો
આપણી પાસે 1 VSD ઇક્વલ્સ ટુ આવી ગયું છે 2n - 1 ડિવાઇડેડ બાય 2n મિલીમીટર, બરાબર. તો આપણે હવે જાણી શકીએ છીએ તેમ n VSD ઇક્વલ્સ ટુ શું થઈ જશે, n ઇન્ટુ 2n - 1 ડિવાઇડેડ 2n. તો n થી n કટ થઈ જશે, તો આપણી પાસે n VSD ઇક્વલ્સ ટુ આવશે 2n - 1 ડિવાઇડેડ બાય 2, બરાબર. મિલીમીટરની જગ્યાએ હવે હું 1 MSD લખી શકું છું, થઈ જશે 1 MS. તો આપણો સાચો આન્સર અહીંયા થશે 2n - 1 ડિવાઇડેડ બાય 2, બરાબર. તો n VSD ઇક્વલ્સ ટુ 2n - 1 ડિવાઇડેડ 2 આવશે, બરાબર. તો આપણો સાચો આન્સર શું છે, 2n - 1 ડિવાઇડેડ બાય 2. તો હવે આપણી પાસે એક સ્ક્રૂ ગેજનો પ્રશ્ન છે. 1 mm પીચ વાળા સ્ક્રૂ ગેજના વર્તુળાકાર સ્કેલમાં 100 વિભાગો એટલે કે 100 કાપા છે. તેના બે છેડા વચ્ચે રાશિના માપન કર્યા સિવાય વર્તુળાકાર સ્કેલનો શૂન્ય સંદર્ભ રેખાથી 5 કાપા નીચે રહે છે. ત્યારબાદ આ સ્ક્રૂ ગેજથી તારનો વ્યાસ માપવામાં આવે છે. આ વખતે 4 રેખીય સ્કેલના વિભાગો સ્પષ્ટ દેખાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલનો 60મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તો તારનો વ્યાસ ખાલી જગ્યા છે. તો અહીંયા એક આ પ્રશ્ન સ્ટાર્ટ કરતા પહેલા એક ધ્યાન રાખવું જેવું છે કે તેના બે છેડા વચ્ચે રાશિના માપન કર્યા સિવાય કોઈ પણ વસ્તુ રાખી નથી. વર્તુળાકાર સ્કેલનો શૂન્ય સંદર્ભ રેખાથી 5 કાપા નીચે રહે છે. એટલે એક વસ્તુ અહીંયા ક્લિયર થવી જોઈએ કે આમાં કોઈક ત્રુટિ છે, બરાબર. તો અહીંયા શૂન્ય એ સંદર્ભ રેખાથી 5 કાપા નીચે છે, તો આમાં જે એરર આવશે તે આવશે ધન એરર અથવા ધન ત્રુટિ, આપણે જેને કહીએ છીએ પોઝિટિવ એરર, જે થશે આપણી પાસે 5 સર્ક્યુલર સ્કેલ ડિવિઝન. હવે એ આપણી પાસે એક 1 mm પીચ છે વર્તુળાકાર સ્કેલની, બરાબર. તો વર્તુળાકાર સ્કેલની જે ટોટલ પરિઘ છે એ કેટલો છે 1 mm, અને એમાં ટોટલ કાપા કેટલા છે 100. તો 1 સર્ક્યુલર સ્કેલ ડિવિઝન કેટલો થશે આપણી પાસે 1 mm ડિવાઇડેડ બાય જે થશે 0.01, બરાબર. તો 0.01 mm જેને આપણે લીસ્ટ કાઉન્ટ પણ કહી શકીએ. તો આપણી પાસે પહેલેથી જે ધન એરર છે તે છે 0.05, બરાબર. તો હવે અહીંયા આપણી પાસે 4 રેખીય સ્કેલના વિભાગો સ્પષ્ટ દેખાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલનો 60મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. હવે રીડિંગ નીકાળતી વખતે લખી શકીએ છીએ કે 4 જે આપણો લિનિયર સ્કેલ છે, લિનિયર સ્કેલની એક કાપાનો લિનિયર સ્કેલના રેખીય સ્કેલના એક કાપાનું મૂલ્ય છે 1 mm, વત્તા વર્તુળાકાર સ્કેલનો આપણે 60મો કાપો અહીંયા સંપાત થાય છે, તો 60 × 0.01, બરાબર. તો આપણી પાસે આન્સર આવશે 4.60. હવે એમાં ઓલરેડી ધન એરર કેટલી છે 0.05 mm, તો આને રીડિંગમાંથી સબટ્રેક્ટ કરવી પડશે. તો 4.60 - 0.05 તો થઈ જશે આપણી પાસે 4.55 mm. તો આપણો અહીંયા સાચો જવાબ આવશે 4.55. વર્નિયર કેલિપર્સમાં બંને જડબા બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો ડાબી બાજુ ખસે છે અને તેનો ચોથો વિભાગ મુખ્ય સ્કેલ પરના કોઈ વિભાગ સાથે બંધ બેસતો આવે છે. જો વર્નિયર સ્કેલના 50 વિભાગો મુખ્ય સ્કેલના 49 વિભાગો સાથે બરાબર થાય અને અવલોકનમાં શૂન્ય ત્રુટિ 0.04 mm હોય તો મુખ્ય સ્કેલના 1 સેન્ટીમીટરમાં કેટલા વિભાગો હશે, બરાબર. તો આપણે સૌપ્રથમ લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરીએ અથવા તો લઘુત્તમ શક્તિ ફાઇન્ડ કરીએ, લઘુત્તમ માપ વર્નિયર તે થાય છે 1 MSD. 1 MSD ઇક્વલ્સ ટુ આપણી પાસે છે અહીંયા 50 PSD 49, બરાબર. તો 1 VSD ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે 49/3 1/50 MSD, બરાબર. એ છે આપણો લીસ્ટ કાઉન્ટ. અને અહીંયા આપણને એક
આપેલું છે કે 0.04 mm એ એની શૂન્ય ત્રુટિ છે. એરર આપણી પાસે છે 0.04. હવે આપણે જાણીએ છીએ તેમ કે કોઈ પણ ત્રુટિ આપણે શોધતી વખતે કાપો ગુણ્યા લિસ્ટ કાઉન્ટ કરતા હોઈએ છીએ. તો લિસ્ટ કાઉન્ટ અહીંયા થશે આપણી પાસે 0.01, બરાબર. તો અહીંયા આવશે 0.01 mm. 1 MSD ઇક્વલ્સ ટુ લખી શકીએ છીએ 0.01 50 હશે આ 0.1 into 5 0.5 mm, બરાબર. તો 1 MSD ઇક્વલ્સ ટુ આપણી પાસે છે 0.5 mm, રાઈટ. તો 0.5 mm તો એને તો હું સેન્ટીમીટરમાં કરું તો 10 વડે પાછું ભાગીશું તો 0.05 સેન્ટીમીટર પર આપણી પાસે છે 1 MSD. 1 સેન્ટીમીટર પર કેટલા MSD આવે? 1 ભાગ્યા 0.05 તો 100 ભાગ્યા આપણે લખી શકીએ આવશે 20. એક વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલ ઉપર 20 વિભાગો છે કે જે મુખ્ય સ્કેલ પરના 19મા વિભાગ સાથે બંધ બેસતો આવે છે. તો આપણી પાસે છે 19 MSD equals to 20 VSD, right? So 1 VSD equals to I can write 19 by 20. લઘુત્તમ માપ શક્તિ આપી છે આપણને 0.1 mm. તો લિસ્ટ કાઉન્ટ આપણી પાસે છે 0.1 mm, જેને હું લખી શકું છું 1 MSD minus 1 VSD, બરાબર. તો 0.1 mm આપણી પાસે લઘુત્તમ માપ શક્તિ છે. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? મુખ્ય સ્કેલ ઉપરના એક કાપાનું મૂલ્ય. તો VSD ની વેલ્યુ અહીંયા પુટ કરી દઈશ તો 1 MSD માઇનસ આ થઈ જશે આપણી પાસે 19 by 20 MSD, અહીંયા છે 0.1 mm, બરાબર. તો અહીંયા સબટ્રેક્ટ કરીશ તો મને મળશે 1 by 20 MSD equals to 0.1 mm. Therefore 1 MSD equals to 0.1 into 20 થશે આપણી પાસે 2 mm. આપણો સાચો આન્સર થશે 2 mm. સ્ક્રૂ ગેજની મદદથી તાર માટે વ્યાસ માપતી વખતે નીચે મુજબના અવલોકનો મળે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન છે 1 mm. વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન 43 વિભાગો. સ્ક્રૂ ગેજ માટે પીચની મૂલ્ય છે 1 mm. તેના વર્તુળાકાર સ્કેલ ઉપર 100 વિભાગો છે, બરાબર. તો લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરતી વખતે આપણે યાદ છે કે પીચ ભાગ્યા નંબર ઓફ સર્ક્યુલર સ્કેલ ડિવિઝન. તો પીચ કેટલી છે આપણી પાસે અહીંયા 1 mm. તો આપણી પાસે લિસ્ટ કાઉન્ટ છે 0.01 mm, બરાબર. તો આપણને હવે રીડિંગ જોવું છે તો રીડિંગ કઈ રીતે આપણે શોધતા હોઈએ છીએ તમને યાદ હોવું જોઈએ. તો મુખ્ય સ્કેલ પરનું અવલોકન કેટલું છે 1 mm પ્લસ સર્ક્યુલર સ્કેલ ડિવિઝનનો જે રીડિંગ છે કેટલું છે 42. તો CSR ઇન્ટુ લિસ્ટ કાઉન્ટ 1 mm પ્લસ CSR આપણી પાસે છે 42 ગુણ્યા 0.01 કરીશું તો 1.42. હવે આ આપણે છે આપણી પાસે છે x ભાગ્યા 50 mm. x ભાગ્યા 50 આપણી પાસે 1.42. x equals to આપણી પાસે આવશે 14.5. 14 5 70 70 and 0.2 into 5 करेंगे तो આપણને મળશે 1. તો 70 plus 1 I 1. x ની વેલ્યુ શું આવશે અહીંયા? હવે આપણી પાસે એક એરર એનાલિસિસનો પ્રશ્ન આવ્યો છે. પ્રાયોગિક રીતે સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચળાંક કે શોધવા માટે વિદ્યાર્થી દ્વારા સમયના માપનમાં 2% જેટલી ધન ત્રુટિ, દળના માપનમાં 1% જેટલી ઋણ ત્રુટિ નોંધે છે. તો કેના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી આવશે? તો આપણી પાસે સમીકરણ છે k equals to m omega square, બરાબર. તો હું લખી શકું છું k equals to m આવશે 2 pi by નો હોલ સ્ક્વેર m into this 4 pi square divided delta k by k બરાબર હું લખી delta m by m plus twice t by તો delta m by m ની જગ્યાએ હું પુટ કરી શકું છું 1% plus 2 into delta t by t ની જગ્યાએ હું પુટ 2%. તો 1 plus 2
થશે અહીંયા આ છે ટોટલ 4 બરાબર તો 1 + 4 આપણી પાસે થશે 5%. તો આપણો સાચો જવાબ અહીંયા આવશે 5%.